1984માં જ્યારે શીખોને જીવતા સળગાવી દેવામાં આવી રહ્યા હતા ત્યારે આરએસએસ કાર્યકરોએ તેમનું રક્ષણ કેવી રીતે કર્યું। આ વાર્તા છે 1984ના શીખ હત્યાકાંડની। સરદાર બલકારસિંહ કહી રહ્યા છે, જેમણે દિલ્હીના કૃષ્ણનગર વિસ્તારમાં શીખો પર થયેલા અત્યાચારોને જોયા હતા। 31 ઓક્ટોબરના રોજ સરદાર બલકારસિંહ હંમેશની જેમ તેમના ઢાબા પર બેઠા હતા। સાંજે લગભગ 7:30 વાગે એક ગ્રાહક મારી પાસે આવ્યો। તેમણે પૂછ્યું, સરદારજી તમે અહીં શું કરી રહ્યા છો? મેં હસીને જવાબ આપ્યો, મારું રોજનું કામ કરી રહ્યો છું। પછી બીજા એક માણસે કહ્યું, સરદારજી અહીંથી જલ્દી નીકળી જાઓ, તમારા જીવને જોખમ છે। તેમણે મને કહ્યું કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી છે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના શીખ અંગરક્ષકોએ આ કર્યું છે। પરિસ્થિતિ સમજીને હું બધું છોડીને જાખીરા બસ સ્ટોપ તરફ દોડી ગયો। બસમાં ચડતાની સાથે જ બધા મારી સામે જોવા લાગ્યા। બસ થોડી આગળ વધી અને પોલીસે રસ્તામાં રોકી અને કહ્યું કે આગળ તિલકનગરમાં તૂફાનીઓની મોટી ભીડ છે, બસ આગળ નહીં જાય। હું શાંતિથી પાછળના દરવાજામાંથી નીચે ઉતર્યો। જ્યારે હું શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે ઇન્દિરા ગાંધીના સમર્થકોએ તે જ બસને આગ લગાવી દીધી હતી। એક શીખ યુવાનને ટાયરમાં જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। દુકાનો લૂંટાઈ રહી હતી। તે દ્રશ્ય હજુ પણ મારા મનમાં આવે છે। મારો આત્મા કાંપી ઉઠે છે। હું સુરક્ષિત રીતે ઘરે પહોંચવામાં સફળ રહ્યો। ઘરમાં આખા પરિવારનો જીવ જોખમમાં હતો। અમે બધા અંદર છુપાઈ ગયા હતા। અચાનક કોઈએ દરવાજો ખટખટાવ્યો। આખો પરિવાર ભયથી ધ્રુજી ઉઠ્યો। એવું લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું છે, પણ પછી બહારથી એક પરિચિત અવાજ આવ્યો, ડરશો નહીં, એ હું છું, યશપાલ આર્ય। તે અમારા પાડોશના એક આરએસએસના સ્વયંસેવક હતા। તેમણે અમને ખાતરી આપી, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ તમને સ્પર્શ પણ નહીં કરે। તે દિવસે આખો વિસ્તાર અમારી સાથે ઊભો હતો। મારો ઢાબો ત્યાં સળગાવી દેવામાં આવ્યો। બધો સામાન લૂંટાઈ ગયો। કોંગ્રેસ સરકારે ક્યારેય તેનું વળતર આપ્યું નહીં, પણ મને જે મળ્યું તે યશપાલ આર્ય જેવા મિત્ર હતા, એક આરએસએસ સ્વયંસેવક।